અફસોસ મને થઈ ગયો થાય કે મારી સજા મારી બાએ પર. શું નામ તમારું? મારું નામ બસ હતો. પરસોત્તમભાઈ, તમે અહીંયા રેસકોર્સ ની પારીએ બેઠા બેઠા શું વિચારતા હતા? હું એ વિચાર કરતો હતો કે આ 5 વર્ષ પછી મારા મમ્મી ગુજરી ગયા, 5 વર્ષ થઈ ગયા. એ પેલા મારી જિંદગી સારી છે. હું જે 18 વર્ષનો થયો ને એટલે મને ખબર પડી કે મારી બાએ મને પારકા કંપની મોટો ગયો. મારો પપ્પા ઓફ થઈ ગયો, નાનો હતો જ્યારે. એ પછી દારૂ ને વેપાર ચાલુ કર્યો. હું કહું કે મેં કહ્યું એવું વિચાર્યું મેં કે જિંદગીમાં 2 નંબરનો ધંધો કરીને તો મારી મને સુખ આપી ગઈ, ઈમાનદારી મને આપી. એ 2 નંબરના ધંધા કર્યા પછી તમને જીવનમાં કોઈ અફસોસ? અફસોસ મારી બા ગુજરી ગઈ. એ મરી ગયા એટલા માટે કે એની લોહીની ઉલટી થાય દર વર્ષે એકવાર. એનો ફોલ્ટ ન મળે. કુદરતે ફટકો દીધો તો એને યા ફટકો આપ્યો ને મને ચેતવો. કુદરતે મને ઘણી વાર